बीकॉम सेमिस्टर 1 नाણાકીય હિસાબી પદ્ધતિ બીએસઆર પ્રકાશનની બુક છે અને ચેપ્ટર છે કંપનીનો નોંધણી અને તે સ્થાપના પહેલાંનો નફો. એમાં દાખલા નંબર છે 5. દાખલા નંબર 5માં શું કીધું છે કે 1 જુલાઈ 2010ના રોજ એક કંપની છે ધંધો ખરીદી લેવા માટે 1 સપ્ટેમ્બર 2010ના રોજ એની સ્થાપના કરવામાં આવે છે અને કંપનીના પ્રથમ હિસાબો 31/12/2010ના રોજ સમયના સુધીના તૈયાર કરવામાં આવેલા હતા. એટલે 1 જુલાઈથી 1 સપ્ટેમ્બરનો સમય જે છે એ નોંધણી પહેલાંનો કહેવાશે અને નોંધણી 1 સપ્ટેમ્બરથી 31/12 સુધીનો છે નોંધણી પછીનો સમય કહેવાશે. બેઝિકલી આની અંદર દાખલામાં આપણે નોંધણી પહેલાંનો સમય અને નોંધણી પછીના સમયનો નફો શોધવાનો હોય છે, બરાબર. એની અંદર તમને એવું હોય કે કાચો નફો શોધવાનો, કાચો નફો આપ્યો હોય એને વેચવાનો, એની અંદર આવકો પ્લસ કરવાની અને એમાંથી ખર્ચા બાદ કરવાના. બેઝિકલી એનો આ રૂલ્સ છે. બટ એમાં એવું જોવાનું હોય છે કે જે ખર્ચા આપ્યા છે એ કયા પ્રમાણમાં ફળવાયેલા છે. જો જે ખર્ચાઓ આપણે સમયના પ્રમાણમાં આપણે ફાળવતા હોઈએ એ જે સમયના પ્રમાણમાં ચૂકવતા હોય એને સમયના લેવલે ફાળવવાના અને અમુક ખર્ચા એવા હોય કે જે વેચાણના બેઝ ઉપર ચૂકવાતા હોય, બરાબર. જાણે કે વેચાણનું કમિશન છે, બરાબર. પછી કાચો નફો તો કે વેચાણ થાય એના પ્રમાણે કાચો નફો આપણને મળે. જેમ વેચાણ વધે એમ નફો વધે, એટલે વેચાણના બેઝ ઉપર કાચો નફો ફાળવણી થતી હોય. બટ આની અંદર સૌથી વધારે મેઇન વસ્તુ હોય છે એક તો સમયનું પ્રમાણ શોધવાનું અને બીજું હોય છે વેચાણનું પ્રમાણ શોધવાનું. પહેલું જે સમયનું પ્રમાણ શોધવાનું એ ઇઝીલી આપણને મળી જતું હોય છે. બટ વેચાણનું પ્રમાણ શોધવાની અંદર કોમ્પ્લિકેશન થોડીક આ લોકો દાખલાની અંદર રાખતા હોય છે. આપણે એ દાખલો આની અંદર એવું છે કે જેમવાળી પદ્ધતિ છે પ્રમાણવાળી, તો આની અંદર કેવી રીતે વેચાણનું પ્રમાણ કાઢવાનું એ આપણે શોધીશું. અહીંયા આપણને જો કુલ વેચાણ આપ્યું છે 2,85,000. અહીંયા વેચાણનું પ્રમાણ આવ્યું છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. એટલે કે 5ની અંદર 2 અને આ 3, બરાબર. 2 અને 3 એટલે ટોટલ કેટલું થયું? 5. તો 5ની અંદર આનો ભાગ કેટલો? 2 અને આનો ભાગ કેટલો? તો કે 3. એટલે કે જુલાઈની અંદર 2 અને ઓગસ્ટની અંદર 3. હવે ઓગસ્ટની અંદર વાત કરીએ તો અહીંયા 3 પ્રમાણ છે. જેટલું ઓગસ્ટનું અહીંયા હશે એટલું જ અહીંયા હશે. એટલે અહીંયા શું થશે કે આ 2 જે છે એ કેના પ્રમાણે થયા? 3ના પ્રમાણે. તો આ 3ની વેલ્યુ કેટલી? એવી રીતે આપણે શું કરવાનું? આના પ્રમાણ શોધવા પડશે. આના પ્રમાણ શોધ્યા પછી શું આપ્યું છે નીચે કે વેચેલ માલ પર કાચા નફાનો દર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો કેટલો છે? 30% છે. ઓક્ટોબર અને નવેમ્બરનો છે 40% અને ડિસેમ્બરનો છે 10%. તો આના માટે બેઝિકલી આપણે પહેલાં એવું કરવું પડે કે કુલ વેચાણ છે એમાંથી આ દરેકનું વેચાણ કાઢવું પડે અને એ વેચાણ ઉપરથી આપણે એના મહિના પ્રમાણે એમનો કાચો નફો છે એ શોધવો પડે. પછી નફા નુકસાનની વિગતો આપી છે કે સેલ્સમેનનો પગાર આપ્યો છે 4,750 છે અને ટોટલ પગાર છે 24,000. પણ અહીંયા આગળ સમયના સાથે આપેલો છે. એટલે જો આપણે આ સેલ્સમેનનો પગાર સમયના આધારે ફાળવીએ તો તમારે નીચે દાખલાની અંદર નોંધ મારવાની કે સેલ્સમેનનો પગાર છે એ સમય આધારે ચૂકવેલો છે. અને આપણે પગારની અંદર કાઉન્ટ કરેલો છે તો આપણે આ રીતે સમય આધારે ચૂકવી દઈએ તો પણ ચાલે. નહીં તો શું કરવાનું? 24,000માંથી 4,750 જે છે એ કાઢી નાખવાના અને બાકીની રકમને સમયના પ્રમાણમાં વેચવાની. અને 4,750 એટલે કે મેનેજરનો પગાર છે તો એને શું કરવાનું? વેચાણના પ્રમાણમાં વેચવાનું. પણ બેઝિકલી જો ભેગું આપ્યું તો પગાર ફાળવી દઈએ તો ચાલે. ત્યાર પછી છે વેચાણ પર કમિશન, વેચાણના આધારે ફાળવવાનું. રોકાણોના વેચાણ પર ખોટ, બધા રોકાણો 30 તારીખે વેચી નાખ્યા છે. એટલે હવે આની અંદર શું કરવાનું કે 30 તારીખ સુધીનો ટાઈમ જોવાનો કે નોંધણી પહેલાંનો સમય કેટલો છે અને નોંધણી પછી કેટલા મહિના આપણે એ રોકાણો રાખ્યા છે. અને શું છે? ખોટ. હવે 30 તારીખે વેચ્યા છે એટલે નોંધણી પછીના સમયમાં હોય તો એને નોંધણી પછીની ખોટમાં નાખવાનું. ત્યાર પછી છે રોકાણોનું વ્યાજ. તો રોકાણો કયા મહિના સુધી આપણી જોડે હતા? તો કે સપ્ટેમ્બર મહિના સુધી. તો સપ્ટેમ્બર મહિના સુધીની વિગત આપણે સપ્ટેમ્બર મહિના સુધીનું જ વ્યાજ ગણવાનું અને એને મહિના પ્રમાણે ફાળવવાનું. પછી છે ડિરેક્ટરની ફી, સ્ટેશનરી છપામણી, જાહેરાત ખર્ચ, સામાન્ય ખર્ચ, ભાડું, ગાલખાત પરત, બરાબર. અને આ દાખલો જે છે એ શું કરવાનો છે? ગણવાનો કીધો છે. દાખલો ગણવા માટે એનું પત્રક બનાવીશું અને દાખલાની આપણે એન્ટ્રી કરીશું. ઓકે.
ચલો આપણે દાખલાની ગણતરી કરીએ. હવે આપણને શું કીધું છે, એક તો પહેલું તો આ શોધી નાખીએ કે 1 જુલાઈથી 1 સપ્ટેમ્બર આ છે નોંધણી પહેલાંનો સમય, અને નોંધણી પછીનો કયો થશે 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર. બરાબર, એટલે કેટલા મહિના થશે? 1 સપ્ટેમ્બર છે, જુલાઈ છે એટલે જુલાઈ અને ઓગસ્ટ, અને પછી સપ્ટેમ્બર છે એની ફર્સ્ટ ડેટ છે એટલે સપ્ટેમ્બર લેવાશે નહીં. એટલે અહીંયા કેટલા મહિના થશે? 2. અને અહીંયા કેટલા થશે? સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, એટલે કેટલા મહિના થશે? 4. એટલે સમયનું પ્રમાણ કેટલું થશે? 1:2. આ આવ્યું એને શું કહેવાશે? સમયનું પ્રમાણ. બરાબર. હવે શું શોધવાનું છે? વેચાણનું પ્રમાણ. હવે વેચાણનું પ્રમાણ કેવી રીતે શોધીશું? તો કે ભાઈ વેચાણ શોધવું પડે. હવે આપણને ટોટલ વેચાણ આપ્યું છે. ટોટલ વેચાણ પહેલાં બી આપણને શું કીધું છે? કોનું પ્રમાણ આપ્યું? તો અહીંયા આવી રીતે જ્યારે પણ આપ્યું હોય તો આવી રીતના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર. હવે જુલાઈ અને ઓગસ્ટ આ 2 મહિના છે શાના છે? નોંધણી પહેલાંના છે, અને આ છે કયા છે? નોંધણી પછીના. આટલું કોન્સેપ્ટ મગજમાં રાખવાનું. હવે આપણને શું કીધું છે અહીંયા જુઓ, જુલાઈ અને ઓગસ્ટનું પ્રમાણ કેટલું છે? 2:3. એટલે આનું પ્રમાણ 2 છે અને આનું કેટલું છે? 3. 2:3 છે. બરાબર. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું પ્રમાણ કેટલું છે? તો કે 2:3. હવે અહીંયા જુઓ, આ 3 અને આ 2 એ સેમ કહેવાય, પણ આ 2ની વેલ્યુ કેટલી છે? કારણ કે આપણે આની વેલ્યુ કાઢવાની છે એટલે આને બેઝ બનાવવો પડે. તો આ 2ની વેલ્યુ 3 બરાબર છે, તો 3 પ્રમાણે એની વેલ્યુ કેટલી થશે? તો કે કેટલી થશે? 4.5. અને અહીંયા આગળ કેટલા થશે? 3. સમજણ પડે છે હું જે સમજાવું છું? આની 2 પ્રમાણે આની વેલ્યુ 3 છે, તો 2 પ્રમાણે આની તો 3 જ થશે, અને આની કેટલી થશે? 4.5. તમે કાઉન્ટ કરશો એટલે ખબર પડશે. 3 ગુણ્યા 3/2 થશે એટલે 4.5 થશે. પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત થઈ. હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વાત કરીએ. સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું પ્રમાણ કેટલું છે? તો કે 2:3. તો સેમ અહીંયા છે કે આ 2ની વેલ્યુ 4.5 પ્રમાણે છે, તો 3 પ્રમાણે એની વેલ્યુ કેટલી? તો કે આ તો 4.5 જ થશે, અને અહીંયા કેટલી થશે? 6.75. કેટલી થશે? 6.75. પછી ઓગસ્ટ અને ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરીએ તો એનું પ્રમાણ છે 3:2. એટલે આનું 3 પ્રમાણની આની વેલ્યુ કેટલી છે? તો કે 6.75. એટલે આની તો 6.75 છે જ, અને અહીં આગળ 2 પ્રમાણે કેટલી? તો કે આના કરતાં ઓછી થશે. અહીંયા કેટલી થશે? 4.5. અને નવેમ્બર અને ડિસેમ્બરની વાત કરીએ તો એનું પ્રમાણ છે 3:2. એટલે 3 પ્રમાણે એની વેલ્યુ કેટલી છે? 4.5. તો 2 પ્રમાણે કેટલી? તો કેટલી થશે? 2 પ્રમાણે કેટલી? અહીંયા આવું નહીં આવે. 2 પ્રમાણે કેટલી? તો કેટલી થશે? અહીંયા 4.5 થશે, અને એની 2 પ્રમાણે વેલ્યુ કેટલી થશે? 3. કશું જ કરવાનું નથી. પહેલું પ્રમાણ છે 2, આનું છે 3. તો આનું અને આનું કેટલું કીધું? તો કે 2:3. જો ઓગસ્ટ મહિનાનું આપણને આપી દીધું છે કે 3 છે, ઓગસ્ટની 3 છે, પણ આનું પ્રમાણ કેટલું છે? તો કે 2. કોના સંદર્ભમાં? તો કે સપ્ટેમ્બરના સંદર્ભમાં. એટલે સપ્ટેમ્બરનું 3 હોય તો જો આના 2 ભાગે એને ખરેખર 3 રૂપિયા મળે, તો આના 3 ભાગે એને કેટલા મળે? 4.5 રૂપિયા મળે. એવું મગજમાં રાખવાનું. બરાબર. એટલે તમે આ રીતે ગણશો તો એનું પ્રમાણ મળી જશે. હવે આ જો સેમ પ્રમાણ થઈ ગયું અહીંયા. એટલે હવે અહીંયા પ્રમાણ લખી દઈએ. ઓગસ્ટનું કેટલું થાય છે? તો કે 4.5. આનું કેટલું થાય છે? તો કે 6.75. 6.75. પછી અહીંયા છે 4.5. સોરી, આમાં 3 થશે. ઓગસ્ટનું 3, આનું 4.5, આનું થશે 6.75, આનું થશે 4.5, અને આનું થશે 3. હવે આનું પ્રમાણ કાઢવાનું. આનું પ્રમાણ કેટલું થાય? તો જુઓ, વેચાણનું પ્રમાણ. વેચાણનું પ્રમાણ કાઢીએ. અહીંયા કેટલું? 2 અને 3. અને અહીંયા કેટલું હતું? તો કે 4.5 વત્તા 6.75
વત્તા 4.5 વત્તા 3 એટલે 18.75 થશે અહીંયા. અને અહીંયા કેટલું થશે? 5. 5 જેમ 18.75. હવે પોઈન્ટને કાઢવા એટલે શું કરશો? નીચે 100થી ગુણી કાઢવાનો. એવું અહીંયા બી 100થી ગુણવું પડે એટલે 500 જેમ 18.75. એટલે આને તમે ડિવાઈડ કરશો ને એટલે 25થી ડિવાઈડ કરશો ને એટલે 20 અને અહીંયા 75 આવશે. અને 15થી ડિવાઈડ કરશો ને એટલે 5થી ડિવાઈડ કરશો ને એટલે 4.15. એટલે આ જે આવશે એને શું કહેવાશે? વેચાણનું પ્રમાણ. હજુ આપણે શું કાઢવાનું છે? જુઓ, નફો કેટલો, કાચો નફો કેટલો છે ને આપણને ખબર નથી. હવે કાચો નફો શોધવાનો છે. કાચો નફો શોધીએ. કાચા નફામાં આપણને શું કીધું છે? જુઓ, વેચેલ માલનો કાચો નફો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આનું પ્રમાણ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેટલા ટકા છે? 30%. બરાબર. પછી નવેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં કેટલા છે? 40%. ઓક્ટોબરમાં 40%, નવેમ્બરમાં 40% અને ડિસેમ્બરના છે 10%. હવે આપણે શું જોવાનું કે એ લોકોનું વેચાણનું પ્રમાણ કેટલું હતું? અહીંયા આગળ આપણે શોધ્યું હતું, જોઈ રહ્યું 2, 3. બરાબર. તો અહીંયા જો કેટલું હતું? આનું 2 પ્રમાણ હતું, આનું 3 હતું, આનું 4.5 હતું, આનું 6.75 હતું, આનું 4.5 હતું અને આનું કેટલું હતું? તો કે 3. બરાબર છે. આટલું એનું પ્રમાણ હતું. કુલ વેચાણમાં આ લોકોનું પ્રમાણ આટલું હતું. હવે પ્રમાણે વેચાણ, કુલ વેચાણમાંથી આનું વેચાણ શોધી નાખવાનું. કુલ વેચાણ કેટલું છે? આપણને આલ્યું છે 2,75,000. અરે જસ્ટ અ મિનિટ, 2,85,000. જો કુલ વેચાણ કેટલું આપ્યું છે આપણને? 2 લાખ ને કઈ ગયું? હઈ રહ્યું 2,85,000. બરાબર. એટલે કુલ વેચાણ કેટલું છે? 2,85,000. હવે શું કરવાનું? આનું ટોટલ કેટલું થયું હતું? આનું ટોટલ કેટલું થયું હતું? 23.75. એટલે 23 કુલ 75. આપણને જે 23.75 છે એની વેલ્યુ આપી છે. એટલે 23.75 2,85,000. તો 2 પ્રમાણે કેટલા? બરાબર. તો કેટલા થશે? અહીંયા આગળ 24,000 થશે. કેટલા થશે? 24,000 થશે. એ જ રીતે આની વેલ્યુ, આની, આ બધાની વેલ્યુ કાઢી નાખવાની. એટલે અહીંયા 24,000 નીકળશે. અહીંયા કેટલા થશે? 36,000. અહીંયા થશે 54,000. અહીંયા થશે 81,000. અહીંયા થશે વેલ્યુ 54,000 અને અહીંયાની વેલ્યુ થશે 36,000. હવે આપણને નફો આટલો શોધવાનો કીધો છે. બરાબર. તો આ છે નોંધણી પહેલાંનો સમય છે અને આ છે નોંધણી પછીનો છે. નફો કેટલો કીધો છે? તો કે આના 30% આપણને આપ્યા છે. એના 30% કેટલા થશે? તો આના 30% કેટલા થશે? તો કે 7200. પછી 36,000ના 30% કેટલા થશે? તો કે 10,800. તો આ શું થયો? નોંધણી પહેલાંનો નફો. પછી આ નોંધણી પછીનો સમય છે તો એનો નફો શોધવાનો. તો 54,000ના કેટલા છે? 30%. 54,000ના 30% કેટલા થશે? તો કે 16,200. પછી 81,000ના 40% કયા છે આપણને? એટલે કેટલો થશે? 32,400. ત્યાર પછી છે 54,000ના 40%. એટલે થશે 21,600. અને 36,000ના 10% એટલે 3600. એટલે આટલો નફો જે એટલે આટલો નફો છે એનું ટોટલ કરવાનું ને આટલો નફો. એટલે નોંધણી પહેલાંનો નફો થશે કેટલો? 10,800 અને 7,200. 10,800 અને 7,200 એટલે કેટલો થશે? 18,000. કેટલો થશે? 18,000. કયા 18,000 આવ્યા? આ વયા. બરાબર. અને નોંધણી પછીનો 16,200, 32,400, 21,600 અને 3600નું ટોટલ મારશો એટલે નોંધણી પછીનો નફો કેટલો થશે? તો કે 73,800. તો અહીંયા નોંધણી પહેલાં અને નોંધણી પછીનો આપણે નફો શોધી નાખ્યો. બરાબર છે. ચલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. પત્રક બનાવ્યું છે આપણે. પત્રકમાં સૌથી પહેલું શું લખવાનું? કાચો નફો. કાચો નફાનું વેચાણના પ્રમાણે, વેચાણનું પ્રમાણ કયું છે? 4:15. પણ આપણે 4:15ના પ્રમાણે અહીંયા કશું વેચવાનું નહીં. આપણે એની શોધી નાખેલો નફો
છે. કેટલો છે? 18,000 અને 73,000 અને એટલે અહીંયા આગળ આવકમાં થશે 18,000 અને અહીંયા આગળ થશે 73,000 અને 800. પછી અહીંયા શું કરવાનું? પ્લસ આવકો માઇનસ ખર્ચા. બરાબર. ચલો હવે દાખલાની એન્ટ્રી આપણે ફટાફટ આપવાની. જો આ પોઈન્ટ પતી ગયો છે. શું છે પહેલું? તો કે પગાર. પગાર શામાં આવે? ખર્ચામાં. આપણે અહીંયા આગળ શું કરીએ છીએ? સેલ્સમેનનો પગાર છે એ સાથે જ લઈ લઈએ છે. પગાર છે 24,000 અને એનો ફાળવણીનો આધાર કયો આવશે? સમયના પ્રમાણ. સમયનું પ્રમાણ કેટલું છે? 1/2 આવી રહ્યું. જો આપણે અહીંયા શોધ્યું હતું. બરાબર છે. એટલે 1/2ના પ્રમાણમાં 24,000ને વેચવાના. અહીં આગળ નીચે લખી દેવાની નોંધ કે સેલ્સમેનનો પગાર સમય પ્રમાણે વેચેલ છે. બરાબર છે. એટલે 24,000ને 1/2ના પ્રમાણમાં વેચવાના. એટલે કેટલા થશે? 8,000 અને કેટલા થશે? 16,000. ત્યાર પછી શું છે? વેચાણ પર કમિશન. વેચાણ પર કમિશન. વેચાણના પ્રમાણમાં વેચાણનું પ્રમાણ કેટલું હતું? 4/15. કેટલું છે? 9,000 અને 500. એટલે કેટલું થશે? 2,000 થશે અહીંયા અને અહીંયા થશે 7,000 અને 500. ત્યાર પછી છે રોકાણો પર વેચાણની ખોટ. રોકાણો ક્યારે વેચ્યા છે? 30 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર મહિનો ક્યારે આવે છે? અહીંયા જોઈએ તો સપ્ટેમ્બર નોંધણી પછી છે. એટલે ખોટ કઈ જશે? નોંધણી પછી 600 રૂપિયા. ત્યાર પછી છે રોકાણોનું વ્યાજ. હવે રોકાણોનું વ્યાજ કેવી રીતે જોવાનું? જુઓ, આપણે સપ્ટેમ્બર મહિનામાં વેચી દીધા છે રોકાણો. બરાબર. એ પહેલાં કેટલા મહિના વાપર્યા? તો કે જુલાઈ અને ઓગસ્ટ. જુલાઈ અને ઓગસ્ટ 2 મહિના વાપર્યા. એટલે રોકાણોનું વ્યાજ આપણે કેટલા મહિના વાપર્યા? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મહિના વાપર્યા. હવે આ છે એટલો નોંધણી પહેલાંનો સમય છે અને આ છે નોંધણી પછીનો છે. બરાબર. તો આમાં કેટલા છે? 2 મહિના અને આમાં કેટલા છે? 1 મહિના. એટલે કેટલું પ્રમાણ થશે? 2/1. એટલે અહીંયા લખવાનું રોકાણોનું વ્યાજ 2/1ના પ્રમાણમાં. પણ રોકાણોનું વ્યાજ છે શું થશે? આવક. એટલે શું કઈ ઉપર લખવાનું? આવકમાં. રોકાણોનું વ્યાજ છે કેટલું છે? 1200 અને કયા પ્રમાણમાં? 2/1ના પ્રમાણમાં. 1200 ને 2/1ના પ્રમાણમાં વેચીએ તો શું થશે? 4×2 = 800 અહીંયા અને અહીંયા કેટલા થશે? 400 આવક બાજુ. બરાબર છે. ત્યાર પછી છે ડિરેક્ટરોની ફી. ડિરેક્ટરોની ફી શાના આધારે ચૂકવાય? તો કે ડિરેક્ટરોની ફી નોંધણી પછી. ડિરેક્ટરોની ફીનું પ્રમાણ કેટલું છે? તો કે 9,000. નોંધણી પછીમાં 9,000. ત્યાર પછી છે સ્ટેશનરી અને છપામણી. સ્ટેશનરી અને છપામણી કયા પ્રમાણે વેચાશે? સમયના પ્રમાણે. કેટલું પ્રમાણ છે? 1/2 છે. કેટલું? 1,500. એટલે 1,500ને તમારે 1/2ના પ્રમાણમાં વેચવાના. એટલે અહીંયા થશે 500, અહીંયા થશે 1,000. ત્યાર પછી છે જાહેરાત ખર્ચ. શું કીધું છે? 5/8 ભાગનો ખર્ચ વેચાણ પર આધારિત છે. ટોટલ આપણી જોડે કેટલો છે જાહેરાત ખર્ચ? 15,000 અને 200 છે. 15,200માંથી એના કેટલા ટકા? 5/8 ભાગ શું કીધું છે? વેચાણ પર આધારિત. એટલે 15,200ના 5/8 ભાગ કરીએ તો કેટલો થશે? તો કે 9,500. આને કયા પ્રમાણમાં વેચાવાનું? વેચાણનું પ્રમાણ છે 4/15 એટલા પ્રમાણે. અને બાકીનો કેટલો ભાગ રહ્યો? 3/8 ભાગ રહ્યો. કેટલો થશે? તો કે 5,700. તે સારા પ્રમાણે વેચાશે? સમયના પ્રમાણે 1/2. આ છે વેચાણના પ્રમાણે ચલિત અને આ થશે સ્થિર. બરાબર. એટલે એને આપણે વેચી દઈશું તો કેટલા આવશે? અહીં આગળ 2,000 આવશે. 9500ને વેચીશું તો. અને અહીં આગળ થશે 7,500. અને અહીંયા આગળ 5,700ને વેચીશું તો 1,900 થશે. અને અહીંયા થશે 3,800. બરાબર છે. ત્યાર પછી શું કીધું છે કે સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા છે 6,000. સામાન્ય ખર્ચા
6000 સમયના પ્રમાણમાં 1/2ના પ્રમાણમાં 6000ને 1/2ના પ્રમાણમાં વેચીએ તો કેટલા થશે? 2000 અને 4000, બરાબર છે. પછી છે આપણને શું કીધું છે? ઓફિસના ભાડું પ્રથમ 4 માસ દરમિયાન માસિક 200 લેખે અને ઓફિસનું ભાડું અહીંયા જોઈ લઈએ. ઓફિસનું ભાડું આપણને શું કહ્યું છે કે પહેલાં 4 મહિના જે છે એ 200 રૂપિયા પ્રમાણે અને પછીના 2 મહિના છે એ કેટલા 250 રૂપિયા પ્રમાણે કીધું છે. પહેલા 2 મહિનામાં પહેલા 2 મહિના 200 પ્રમાણે એટલે કેટલા રૂપિયા થશે? 200 અને 2 જ મહિનાનું એટલે પહેલાં કેટલું થશે? 400. પછીના હજી 4 મહિના એટલે અહીંયા 200 રૂપિયા પ્રમાણે, અહીંયા 200 પ્રમાણે, અહીંયા 250 પ્રમાણે અને અહીંયા 250 પ્રમાણે એટલે કેટલું થશે? 200 ને 200 400 અને 500 900 એટલે અહીંયા કેટલું થશે? 900. 900 અને 400 કેટલું થયું? 1300 આપણને આપેલું છે એટલે વેચાઈ ગયું. પછી કીધું છે દાખલામાં કે ઘાલખાત પરત નોંધની પહેલાંના સમયના માંડી વાળેલ દેવાદારો અંગે. એટલે નોંધની પહેલાં જે સમયમાં દેવાદારો માંડી વાળ્યા હતા તે વખત ઘાલખાત હતી એ અત્યારે ઘાલખાત પરત આવી એટલે એને શું કહેવાશે? આવકમાં લખવાની. ઘાલખાત પરત શામાં લખવાની? નોંધણી પહેલાં. કેટલી છે? તો કે 500 રૂપિયા. આખો દાખલો ગણાઈ ગયો. હવે શું કરવાનું? આવક બાજુનું ટોટલ મારવાનું. 18 800 અને 500, બરાબર છે. એટલે કેટલું થશે? 19000 અને 300. આ આવકનું ટોટલ અહીંયા પણ 19300 લખી દેવાના અને આની અંદરથી આટલા બધા ખર્ચા બાદ કરી નાખવાના, બરાબર છે. જુઓ, બધા ખર્ચા બાદ કરીશું એટલે અહીંયા આગળ શું આવશે? 2500 રૂપિયા. અને શું કહેવાશે? નોંધની પહેલાંનો ચોખ્ખો નફો, બરાબર. આ નોંધની પહેલાંનો થશે. એવી જ રીતે આ બાજુ પણ કાઢી નાખવાનો હિસાબો. 73 800 અને 400 એટલે થશે 74 200. અહીંયા પણ 74 200 અને એની અંદરથી આ ખર્ચા બાદ કરી નાખવાના. કેટલો આવ્યો? 23000 અને 900. તો આ 23000 અને 900 અને 2000 અને 500 આ શું થયો? નોંધની પહેલાંનો ચોખ્ખો નફો, બરાબર છે. બીજો દાખલો પણ આવો છે એ બીજા વિડીયોમાં હું તમને મોકલું છું.